હેલો દોસ્તો, જય માતાજી। તો જુઓ, હું હવે ઘરે શેમ્પૂ બનાવવાની છું। તો એના માટે આ જુઓ, જાસવંતીના ફૂલ છે, અરીઠા છે, આ જુઓ આની અંદર મેં મેથી નાખી છે, કાંદાના બિયા કાળા નાખ્યા છે, આ જાસવંતીના પત્તા છે, આ લીમડો છે। તો આપણે શેમ્પૂ બનાવવાનું છે ઘરે। તો જો આ અરીઠાને મેં પલાળી દીધા હતા। આ જુઓ, તો જુઓ દોસ્તો, આમાં પાણી નાખ્યું છે અને આપણે કેટલી બધી વસ્તુ નાખી છે। હવે હું ઘરે આનું શેમ્પૂ બનાવવાની છું। હવે આની અંદર પાછા આપણે જાસવંતીના ફૂલો મારી પાસે છે, તો હું એ નાખી દઈશ કે જાસવંતીના ફૂલો વાળ માટે બહુ સારા હોય છે। અહીંયા આગળ મેં લીધું છે સિકાકાઈ પાવડર। અરીઠા આપણે નાખ્યા છે તો હું થોડો અરીઠાનો પાવડર નાખીશ અને આમળા પાવડર। આ સિકાકાઈ પાવડર છે। આ આમળા પાવડર છે। તમારી પાસે ચોખાનો લોટ હોય તો ચોખાનો લોટ નાખજો। આ જો આમાં કેટલો ફીણ આવવા લાગ્યો છે અત્યારથી જ। આને આપણે હવે ઉકાળશું, પછી તમને બતાવીશ બન્યા પછી। ઘરે જ શેમ્પૂ બનાવવું છે કારણ કે વાળ ઉતરે છે, એટલે આપણે ઘરે જ શેમ્પૂ બનાવશું। હેલો દોસ્તો, તો જુઓ આ મારું શેમ્પૂ બનીને તૈયાર છે। તો આ રીતના હવે મારું શેમ્પૂ તૈયાર થઈ ગયું છે। મેં આની અંદર કાંદાના છીલટા નાખ્યા છે, મેથી છે, અરીઠા છે, આ કલોંજી છે, મેથી, ચોખાના દાણા નાખ્યા છે, આમળા, મારી પાસે આમળા પડ્યા હતા તો એ બી આમળા વાટીને નાખ્યા છે। આ જો આ મારું શેમ્પૂ ઘરે બનાવ્યું છે, આયુર્વેદિક શેમ્પૂ। આને મેં હું થોડું ઉકળવા દઈશ, એટલે બધા પાવડર, બધા પત્તા બધા એક થઈ જાય એટલું થોડું ઉકળવાનું છે। પછી આપણે એને ઠંડુ કરશું, પછી આને આપણે બોટલમાં ભરશું। આ તૈયાર છે મારું ઘરે બનાવેલું શેમ્પૂ। બહારના શેમ્પૂમાં બહુ કેમિકલ હોય છે અને મારા વાળ ઉતરે છે, એના માટે મેં ઘરનું શેમ્પૂ બનાવ્યું છે। આ જુઓ, આપણું તૈયાર છે શેમ્પૂ, આયુર્વેદિક શેમ્પૂ। અરીઠાને આપણે પછી ઠંડુ થશે એટલે આપણે એને મસળી નાખવાનું છે બરાબરથી।